નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસા એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ગાલા પ્રયોગ પોથીનું સોલ્યુશનની ચર્ચા કરી રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણી પાસે પ્રયોગ નંબર 1 થી 23નું સોલ્યુશનની ચર્ચા કરી। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ નંબર 24ની ચર્ચા કરવાના છે, જે લાસ્ટ પ્રયોગ છે વિદ્યાર્થી મિત્રો। તો ચાલો આપણે પ્રયોગ નંબર 24ની ચર્ચા કરીએ। તો પ્રયોગ નંબર 24 માટે હેતુ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના સમજવી। ભાઈ, વિદ્યુત ચુંબકીયની પ્રેરણ કેવી રીતે થાય છે એની ઘટનાની આપણે સમજ લેવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે અહીંયા આકૃતિ આપી છે, એ આકૃતિને બાજુમાં દોરવાની છે, જે મેં તમને દોરીને બતાવેલી છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ચર્ચા કરીએ પ્રયોગ પદ્ધતિ। તો ઘણા આંટાઓવાળા તારના એક ગૂંચળા AB લો। આ ગૂંચળામાં છેડાઓની આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગેલ્વેનોમીટર સાથે જોડો। એક પ્રબળ ગજિયા ચુંબક લો, તેની ઉત્તર ધ્રુવ ગૂંચળાના છેડા B તરફ ગતિ કરાવો અને B આગળ સ્થિર કરો। હવે ચુંબકના ઉત્તર ધ્રુવને ગૂંચળાથી દૂર તરફ ખેંચી લો। ચુંબકની તરફ ગૂંચળાને લાવો અને દૂર લઈ જાઓ। આ પરિસ્થિતિમાં તમારા અવલોકનની નોંધ કરવાની છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અવલોકન કરવાનું છે। તો અવલોકનમાં શું છે? જ્યારે ચુંબકના ઉત્તર ધ્રુવ ગૂંચળાથી દૂર ખસેડાય છે, ત્યારે ગેલ્વેનોમીટરનો દર્શક ડાબી બાજુ અને ઉત્તર ધ્રુવ તરફ ગતિ કરે છે, ત્યારે ગેલ્વેનોમીટરનો દર્શક જમણી બાજુ આવર્તન દર્શાવે છે। આમ અવલોકન કરતાં જણાય છે, આપણે નિર્ણય પર આવીએ છીએ કે આમ ચુંબક અને ગૂંચળા વચ્ચે સાપેક્ષ ગતિ થતાં વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉત્પન્ન થાય છે, વિદ્યુત પ્રવાહ રચાય છે, જેને પ્રેરિત વિદ્યુત પ્રવાહ કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ આધારિત આપણે પ્રશ્નોની ચર્ચા કરવાના છે, જે જ્ઞાન ચકાસણીના પ્રશ્નો છે। તો સૌથી પહેલાં ક્વેશ્ચન નંબર 1 છે, નીચેના દરેક પ્રશ્નોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પહેલો જ ક્વેશ્ચન છે, વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાની શોધ કોણે કરી? તો ફેરેડે નામના વૈજ્ઞાનિકે કરી હતી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન આવે છે, પરિપથમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જાણવા માટે કયા નિયમનો ઉપયોગ થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ફ્લેમિંગના જમણા હાથના નિયમનો ઉપયોગ થાય છે। ત્રીજો ક્વેશ્ચન છે, નીચેના કયા કિસ્સા માટે લૂપમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ નહીં મળે? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ છે લૂપ અને ચુંબક સમાન ઝડપથી એક જ દિશામાં શું કરે છે? ગતિ કરાવવામાં આવે છે। ચોથો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ઉર્જાની યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે? તો વિદ્યુત ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે વિદ્યુત મોટર નામના સાધનનો ઉપયોગ થાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 2, 1-2 શબ્દોમાં ઉત્તર લખો। યાંત્રિક ઉર્જા વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું સાધન કયું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત જનરેટર। બીજો ક્વેશ્ચન છે, કયા નિયમની મદદથી ચુંબક ક્ષેત્રની દિશા જાણી શકાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી। ત્રીજો ક્વેશ્ચન છે, ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર બળ લાગે છે તેવું સૌપ્રથમ વૈજ્ઞાનિકે શું સૂચવ્યું? કયા વૈજ્ઞાનિકે સૂચવ્યું? તો એમ્પિયર નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રયોગને અંતે આપણે જાણીએ પ્રયોગના અંતે તમારે જો વિદ્યાર્થી મિત્રો આ પ્રયોગનું PDF સ્વરૂપે તમારે જોતું હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલું છે, એ લિંકમાં જઈને તમે PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ પોથીનો સૌથી લાસ્ટ પ્રયોગ હતું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કુલ આ પ્રયોગ પોથીની અંદર 1 થી 24 પ્રયોગોની ચર્ચા કરી। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।